સાવલી તાલુકાના જાલમપુરા ગામના સીમાડે ફરી એકવાર કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યું વાછરડાનું મારણ। સાવલી તાલુકાના વાંકાનેર, બહિદરા, ભાદરવા, પ્રથમપુરા, જાલમપુરા, ખાંડી, પોઈચા જેવા ગામોના સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડો ફરતો હોવાનો ઉલ્લેખ ગ્રામજનો દ્વારા દિવસે દિવસે ચર્ચામાં રહેલો છે। તથા થોડા સમય પહેલા ભાદરવા, બહિદરા ગામના સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં એક શ્રમિક ખેડૂતની ગાયનું મારણ કરી કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યું હોય તેમ હતું। એવો જ બનાવ ગત રાત્રિએ જાલમપુરા ગામના સીમાડા વિસ્તારમાં બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં ગત રાત્રિ પોતાના પશુ બાંધી 10 વાગે ઘરે નીકળી ગયા હતા। સવારે ભેંસો દોવા પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ગાયનો વાછરડાનું મૃત હાલત જોવામાં મળ્યું હતું અને તેની પાછળનો એક ભાગ શરીરથી છૂટું પડી ગયેલો હતો અને વાછરડાનો શરીરનો પાછળનો અડધો ભાગ અન્ય કોઈ વન્ય પશુ દ્વારા ખાવામાં આવ્યો હોય તેવું પ્રથમ નજરે જોવા મળ્યું હતું। બાદમાં તેમને અન્ય ગ્રામજનો તથા સરપંચ તથા જંગલ વિભાગને આ બનાવ વિશે જાણ કરી હતી। સરપંચ અનિલભાઈ રબારીએ આ વિષય પર ફરી આવું કોઈ વન્ય પશુ દ્વારા જીવ ના જોખમાય તે માટે જંગલ ખાતાને પાંજરું મૂકી આ જીવને પકડી લેવાની રજૂઆત કરી હતી। આજરોજ જાલમપુરા ગામે અમારા ભાઈ બાબુભાઈ ચીમનભાઈ એમનો બોરવેલ આવેલો છે અહીંયા આગળ જાલમપુરા ગામે। તો આજે સવારે મને જાણ કરી કે અમારા ખેતરમાં આવી રીતે વાછડો છે અને દીપડાએ આવી રીતે એને માર્યો છે। તો એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરી તો ફોરેસ્ટ ખાતાના અધિકારી પણ અત્યારે હાજર છે। તો આજથી અવારનવાર પહેલાં 7-8 દિવસ પહેલાં પણ મને વાતચીત કરતો એવું જાણ મળી હતી કે ભાઈ આ કાકાએ કે અમને દીપડો જોયો છે તો તમે ફોરેસ્ટવાળાને જાણ કરો તો જેથી અહીંયા આગળ એનું પિંજરું મૂકે તો આગળ એનો નિકાલ થાય। તો બાબુભાઈ આજે સવારે મને જાણ કરી તો હું સ્થળ ઉપર જાલમપુરા આવ્યો તો જાલમપુરા સ્થળ ઉપર જોયું તો બાજુમાં 2 કે 3 ભેંસ પણ બાંધેલી છે, બાજુમાં વાછરડો પણ છે। તો સ્થળ ચકાસણી કરી અને જોવે છે કે દીપડાના પગલાં પણ છે। તો ફોરેસ્ટના અધિકારી એમની જાણ કરી કે આ ચોક્કસ દીપડો છે કે શું છે એ હજુ અધિકારી ચકાસણી કરે છે અને મારે ફોરેસ્ટના અધિકારીને એવું નમ્ર વિનંતી કરવી છે કે જે આ દીપડો છે એ વહેલામાં વહેલી તકે એનું રેસ્ક્યુ કરવામાં આવે અને વહેલી તકે જે એનું તમે પિંજરું ગોઠવવામાં આવે અને આગળની કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે મારા પ્રથમપુરા જાલમપુરા ખાડીના ગ્રામજનોને કોઈ અડચણ ના થાય તે માટે અમને સાથ સહકાર આપવા નમ્ર મારી અપીલ છે। હું રબારી અનિલભાઈ, સરપંચ શ્રી પ્રથમપુરા જાલમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત। થેન્ક યુ।